તો મિત્રો આજે ઘણી બધી વાત કરવા આવ્યા છું, બરાબર. યુટ્યુબમાં નવો છું, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને ખોટો હોય તો મારામાં ગાળો જરૂરથી લખજો, પણ કોઈક લખતા જજો. સમાજને હું આપવા માંગુ છું કે ઠાકોર સમાજના કલાકારોનું અપમાન એ સમગ્ર ઠાકોર સમાજનું અપમાન છે. બીજા નંબરમાં ઠાકોર સમાજને અપીલ કરવા માંગુ છું મસ્તક નમાવીને કે સમાજનો કોઈ પણ પ્રોગ્રામ હોય, સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય તો પ્રથમ પસંદગી ઠાકોર સમાજના કલાકારોની કરો. સમાજનો પૈસો સમાજમાં રહે એ સૌથી સારું. અને વિક્રમભાઈ, રોહિતભાઈ, છોટે વિક્રમ તેમજ ગુજરાતના તમામ કલાકારો ઠાકોર સમાજનો કોઈ પણ પ્રસંગ હોય તો દોડી ફ્રીમાં આવે છે સમાજ માટે. એટલે એ બરાબર સમસ્ત પણ એમાં તો આપણે કોઈને આપણા સમાજવાળાને આપણે એક ના કહી શકીએ કે તમે ઠાકોર સમાજના કલાકારો બધાની અલગ અલગ ચોઈસ હોય સાહેબ. એટલે એ વસ્તુ બરાબર છે કે ભાઈ બધાનો અલગ અલગ ચોઈસ હોય. બધા કલાકારો બહુ બીજા સમાજના કલાકારો બહુ સારા કલાકારો જ છે, તો એ લોકોને બી સાંભળવા, એમને માનવા પણ આપણા સમાજના કલાકારો બધા કલાકારોને એટલું માન સન્માન આપે છે. તો ટૂંકમાં વાત કરું તો હમણાં ગુજરાતના તમામ નામાંકિત કલાકારોનું આમંત્રણ હતું, બરાબર. શેમાં હતું એ બધા તમે જાણો છો, બરાબર. હું ક્લિયર રીતે કહેવા જઈશ ને તો મારા ઉપર પણ દેશદ્રોહીના કેસ હશે, અને કાલ ઉઠીને હું પણ અંદર હશું. મેં આ ઘણી બધી ઇન્સ્ટાગ્રામની અંદર વાતો કરી છે, મારા એ વિડીયા મિલિયમમાં પહોંચ્યા છે, પણ આ વિડીયામાં ખરેખર મને સોશિયલ મીડિયામાં ખૂબ સપોર્ટ મળ્યો, પણ રિયલમાં નથી મળતો. હમણાં બધી સમાજના આમંત્રણ હતું કે સિવાય આપણી ઠાકોર સમાજ, તો શું ગુજરાતની અંદર બધી સમાજોની અંદર આપણો ઠાકોર સમાજ નથી આવતો યાર? આ સવાલો મારા નથી, આખી સમાજના છે. આપણો આવડો મોટો નામના ધરાવનારો વિક્રમ ઠાકોર જ્યારે કોઈ કલાકાર ગાતા પણ નતા શીખ્યા, અને એ વખતે જ્યારે સુપર હિટો ફિલ્મમાં આવીને બેઠો હતો, અને જ્યારે સમાજના આગેવાનોને પણ આવડા મોટા સુપરસ્ટારને પણ આમંત્રણ ન મળે તો ખરેખર બહુ વિચારવા જેવી બાબત છે. અને હું તો ઘણા બધા વિડીયોમાં કહું છું અને ક્લિયર રીતે કહું છું, બરોબર, જાતિવાદ તરીકે કહું છું. અને અમે જાતિવાદ શા માટે મજબૂર છીએ કે જાતિવાદ કરવા માટે અમને લોકોએ મજબૂત કર્યા છે. અમને હિન્દુત્વની અંદર લોકો માનતા જ નથી. જ્યારે હિન્દુત્વની વાત આવે ત્યારે અમારા સમાજના કોઈ પણ કલાકારને, કોઈ પણ વ્યક્તિઓને આમંત્રણ નથી હોતું, અને ત્યારે અમે જાતિવાદની વાતો કરીએ છીએ. અમારે આવું નથી કરવું ભાઈ, અમારે પણ હિન્દુત્વને સાથે લઈને ચાલવું છે. હમણાં બધી સમાજના કલાકારને આમંત્રણ હતું કે સિવાય આપણા ઠાકોર સમાજના, અને ખરેખર એક પણ આગેવાન સમાજનો નેતા કોઈ પણ આ વસ્તુ બોલી નથી શક્યો મિત્રો. કારણ શું? હમણાં કાલે જ એક નવગણજીનો વિડીયો હતો, ખરેખર બહુ મસ્ત બોલ્યું હતું, જે મેં આગળ મૂક્યો એ. ખરેખર આ સમાજની અંદર ખાલી નવગણજી જ નેતા છે. આ સમાજ ખાલી ચૂંટણી પડતો જ જ્યારે યાદ આવતો હોય છે, જ્યારે આખા ગુજરાતની અંદર જ્યારે આ લોકોને શું ખટણું નથી ખબર છે? આખા ગુજરાતની અંદર જ્યારે જ્ઞાનીબેન જીત્યા એ ખોટું લાગ્યું કે વિધાનસભાની અંદર સૌથી વધારે ધારાસભ્ય ઠાકોર સમાજના છે, એ ખોટું લાગતું હોય છે. મિત્રો, તમારે અને મારે આ બધી વિચારીને સમાજના તમામ આગેવાનોને, કલાકારોને બધું સાથે લઈને ચાલવું પડશે, બરોબર. અને હું તો કહું છું કે આજથી જ શરૂઆત કરી નાખો ને આજથી જ પોસ્ટર બનાવવાના ચાલુ કરી દો કે મારી સમાજ, મારો કલાકાર. સમાજની અંદર ગમે એટલો મોટો પ્રસંગ હોય તો આપણી સમાજના આમંત્રણ આલો. અને બીજી સમાજના હજુ કહું છું કે 5 વર્ષ જૂના યુટ્યુબ હજી બી પડ્યા હશે, લઈ લેજો. અને આપણા સમાજના એક પણ કલાકારને ક્યાં પણ આમંત્રણ નથી મળતું મિત્રો, કારણ કે બીજી સમાજવાળા આપણને કંઈ ગણતા નથી, આપણી કોઈ વેલ્યુ નથી. અને આવનારા સમયની અંદર જો તમે આવી રીતના ઊંઘતા રહ્યા ને તો કાયમ માટે ઊંઘી જ જશો. અને એક દિવસ યાદ રાખજો, 5 વર્ષ પછી તમારું રેશન કાર્ડમાં નામ નહીં હોય. મિત્રો, ખરેખર આ બહુ વિચારવા જેવી બાબત છે. સમાજના તમામ યુવાનો, બરોબર, મને સોશિયલ મીડિયામાં તો ખરેખર ખૂબ સપોર્ટ કરે છે. સોશિયલ મીડિયામાં સપોર્ટ કરવાની જરૂર નથી, જરૂર ખરેખર રિયલ લાઈફની અંદર છે, બરોબર. હું આના પહેલાં પણ 2 વિડીયો વિશે બોલાવ્યું હતું કે મારો સમાજ, મારો કલાકાર. અને જ્યારે મેં વિડીયો બનાવ્યા પછી ખરેખર મને ખૂબ મેન્ટલ રીતે ખૂબ ફોન આવ્યા કે ભાઈ તમે તો જાતિવાદ કરો છો, તમે તો ખાલી લાઈક અને ફોલોવર માટે કરો છો. અને આપણે જ્યારે સમાજના કોઈ કલાકારને જ્યારે કંઈ કહીએ નાની મોટી વાતો, ત્યારે સમાજના કલાકારો આપણને શું કહેતા હોય કે ભાઈ તમે તો ખાલી ખોટા લાઈક અને ફોલોવર વધારવા માટે આ બધું કરતા હોય છે. તો ખરેખર મિત્રો, આ ખરેખર જે મારા 2 વિડીયો હતા એ વખતે, એ સમયની અંદર હું ખોટો હતો,
અને આજે ખરેખર હું સાચો છું અને વિડીયો મારા પરફેક્ટ રીતે સાચા પડ્યા છે. ઇન્સ્ટાગ્રામની અંદર જોઈ લેજો, મિલિયન પ્લસ એ વિડીયોના વ્યૂઝ છે. સાથીઓ, શું ના કરવું, શું કરવું એ બધું તમારા હાથમાં છે. શું આપણે બધા ભેળા થઈને આના માટે એક મોટી મીટિંગ કલાકારોની, સમાજના આગેવાનોની, સમાજના યુવાનોની નથી કરી શકતા? બરોબર, કહેવું ઘણું બધું છે પણ મારી જોડે શબ્દ નથી. બરોબર, બસ આટલું જ. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખરેખર એક મારા માટે નહીં, સમાજ માટે થઈ અને એક કોમેન્ટ જરૂરથી કરતા જજો કે ખરેખર આ વાત કેવી લાગી તમને. જય માતાજી, જય ઠાકોર સભાઈ.